એક સ્ટોકના ચર્ચાની શરૂઆત કરવી છે કે જ્યાં આગળ બ્રોકરેજ રિપોર્ટની એક્શન છે એ કાઉન્ટર છે હીરો મોટોકોર્પ, એના પર મેક્વાયરીનો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટની અંદર શું ખાસ વિગતો છે એની માહિતી સાથે શ્રદ્ધા પરસાણી આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ આ રિપોર્ટની અંદર? જી, મેક્વાયરીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે હીરો મોટોકોર્પ પર. તેઓએ અપગ્રેડ કરીને આઉટ પરફોર્મની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 6,793 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે સ્થાનિક માર્કેટ સ્ટેબિલાઇઝ થતા જોવા મળી રહ્યા છે. જીએસટી કટ જે આપણે હાલમાં જોયો તેના લીધે અને નવા લોન્ચીસ જે કંપની તરફથી આવતા જોવા મળી રહ્યા છે તેના લીધે મોટરસાઇકલ્સ અને સ્કૂટરમાં ડિમાન્ડમાં અપસાઇડ જોવા મળી રહી છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં પણ ટ્રેક્શન વધી રહ્યું છે. તેઓના મતે આઈસીઈ માર્જિન કન્ટિન્યુઅસલી પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે. તેના લીધે માર્જિન રેઝિલિયન્ટ થતા જોવા મળી શકે છે. તેઓના મતે આઈસીઈ ટુ વ્હીલર્સ અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ જે સેગમેન્ટ છે ત્યાં માર્કેટ શેર ગેઇન થતો જોવા મળી શકે છે આવનારા સમયમાં, અને તેના લીધે વોલ્યુમ રેમ્પઅપ થઈ શકે છે અને માર્જિન ડિલિવરી પણ આપણને સ્ટેડી થતા જોવા મળી શકે છે. તો આ રિપોર્ટ બાદ અત્યારે સ્ટોક આપણને 2 થી લઈને 2.25% તેજી બતાવી રહ્યો છે. 6,793ના એક લક્ષ્યાંક એટલે અહીંયાથી ઓલમોસ્ટ 10%ની અપસાઇડની એક વાત, 10-12%ના અપસાઇડની વાત મેક્વાયરી કરી રહ્યું છે ને એને પગલે આજે તેજી છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. હવે